આણંદને ઈશ્વરે ઐશ્વર્ય આપ્યું છે. આખા દેશના તમામ મહત્વના નગરોને તમે જુઓ. મુંબઈ આર્થિક રાજધાની, અમદાવાદ એક સમયનું માન્ચેસ્ટર, દિલ્હી આપણું પાટનગર, ચેન્નાઈ અને બેંગ્લોર આઈટી માટે નિષ્ણાત, આંધ્રપ્રદેશ મગફળીનું મોટું પાટનગર, આણંદ સાવ નાનું, એટલું નાનું કે આ મહાનગરો સાથે એની કોઈ તુલના પણ ના થાય. પરંતુ ઈશ્વરે આણંદને પસંદ કરેલું છે અને એટલે જ એ દૂધની રાજધાની બની. દોસ્તો, 2008માં આઈફા એવોર્ડ વખતે રાજેશ ખન્નાએ એક ડાયલોગ ફટકાર્યો હતો, वो भी एक दौर था, ये भी एक दौर है, आज कोई और है, कल कोई और होगा. આણંદ માટે આ ખોટું છે. પહેલા પણ આણંદ જ હતું, આજે પણ આણંદ છે અને આવનારા સમયમાં પણ આણંદ જ હશે. દોસ્તો, આણંદ દૂધની રાજધાની બની. એક પારસી યુવાને આણંદને નામ અપાવ્યું. પારસીની પેળી તૂટી અને અમૂલનું સર્જન થયું. અમૂલે તેને વિશ્વના નકશા ઉપર લઈ ગયા, એ આ આણંદ. અને એટલે જ એનો દોર પહેલા પણ હતો, 1930 પહેલા પણ હતો, 1930 પછી પણ છે અને 2050 પછી પણ આણંદનો દોર હશે. આણંદ દૂધની રાજધાની કહેવાશે એ નિશ્ચિત છે. આ દોરને ન કોઈ હલાવી શકશે કે ન કોઈ તોડી શકશે. એનો શ્રેય જો કોઈને આપવો હોય તો પેસ્તનજી અદરુજી દલાલને આપવો. 1885માં મુંબઈમાં 13 વર્ષના પેસ્તનજી દલાલે કોફી પીસવાનું અને ભૂંજવાનું શરૂ કર્યું. તેમને લોકો હુલામણા પોલી નામથી ઓળખતા. તે વખતે બ્રિટિશ રાજ હતું. તેમણે પોતાની કોફીનું નામ આપ્યું પોલ્સન અને એ કોફી ચાલી. 1910 સુધીમાં તેમનું નામ જબરજસ્ત જામ્યું. તેઓ મોટા વેપારી બન્યા અને અવનવી તકોને શોધતા હતા. તે વખતે 1853માં આણંદમાં રેલવે લાવીને બોમ્બેની સાથે આવી ગઈ હતી. મુંબઈ વિકસતું નગર હતું. ત્યારે ખેડા જિલ્લો સંયુક્ત હતો. અહીંયાના લોકોને લાગ્યું દૂધની બનાવટ અને દૂધ મુંબઈ લઈને જાઓ અને માલામાલ થાવ. અહીંયાથી ઘણા લોકો દૂધ અને તેની બનાવટો લઈને મુંબઈ જતા. 1910માં તેમના ધ્યાન પર આવ્યું બ્રિટિશ લશ્કરને માખણની તંગી છે, એટલે તેમણે 1915માં નાના પાયે ડેરી ચાલુ કરી. તેઓ ક્રીમને વાસી થવા દેતા. બગડેલી ક્રીમને શુદ્ધ કરવાની આઈડિયા તેમની પાસે હતી અને તેમાંથી તેઓ માખણ બનાવતા. માખણમાં સોલ્ટ નાખતા. માખણ એક એવી વસ્તુ કે જે લાંબા સમય સુધી ચાલે નહીં. તે વખતે માખણનો ઉપયોગ બહુ ઓછો થતો. 1780માં કલકત્તાના પરિવારો બપોરના જમણમાં થોડું ઘણું માખણ આરોગતા. તેવું તે વખતના લેખક એલિઝા ફેરે એક પુસ્તકમાં લખેલું છે. કદાચ ત્યાંની સ્થાનિક ડેરીઓ માખણ પૂરું પાડતી હશે. એ સિવાય આપણે ત્યાં માખણનો ઝાઝો ઉપયોગ થતો નહીં. માખણને ગરમ કરી દૂધ અને પાણીના ઘટકોને અલગ કરવામાં આવતા અને જે બનતું તે ઘી. તે શુદ્ધ દૂધની ચરબી હતું અને તે લાંબો સમય ચાલે. ભારતભરમાં માખણ નહીં પરંતુ ઘી વપરાતું હતું. પરંતુ બ્રિટિશ સૈનિકો અને અમેરિકન સૈનિકોને માખણની જરૂર. પોલીને ખબર પડી ગઈ કે મારે શું કરવું. તેઓ તક શોધતા હતા અને મળી ગઈ. તેમણે માખણ સપ્લાય કરવાનું શરૂ કર્યું. તેમનું માખણ જબરજસ્ત ચાલ્યું. એટલે તેમણે જોયું કે ક્યાંથી સૌથી વધુ દૂધ આવે છે. આણંદ અને ખેડા જિલ્લો નક્કી થઈ ગયો. તેઓ ખેડા જિલ્લામાં આવ્યા. આણંદ હાલ મૌલાના મેન્શન છે, તેની બરાબર સામે તેમણે ડેરી સ્થાપવાનું નક્કી કર્યું.
પોલ્સન ડેરી તેનું નામ. 1929માં તેનું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું. તે વખતે ₹7 લાખમાં પોલ્સન ડેરી અત્યંત આધુનિક સાધનો સામગ્રી સાથે તૈયાર થઈ. આપણે ત્યાં અમૂલ બની. તેણે ડબ્બા બનાવવા માટે બોમ્બેની પાર્ટીને કોન્ટ્રાક્ટ આપ્યો અને કેરાકેનની સ્થાપના થઈ. એમણે એથી ઉલટું કર્યું. પોતાના પોલ્સન ડેરીમાં જ એક વિભાગ ઊભો કર્યો. તેનું નામ આપ્યું ટીન વિભાગ. ત્યાં જ પતરામાંથી ટીન બને, તેનું પેકિંગ થાય અને આગળ વધે. બધું જ પોતાને ત્યાં. તેમણે નક્કી કર્યું, આણંદ અને ખેડા જિલ્લો ત્યારે સંયુક્ત, તેના 900 ગામ, તમામ ગામોમાંથી દૂધ કોઈ પણ ભોગે પોલ્સનમાં આવે તેવું ગોઠવણ તેમણે કરી. આ મોડલ તેઓ લાવ્યા જે પાછળથી અમૂલે વપરાયું. પોલ્સનનો જો અભ્યાસ કરવામાં આવે તો શ્રેષ્ઠ મેનેજમેન્ટ કોને કહેવાય તે પોલ્સન આપણને બતાવે છે. પોલ્સનનું મેનેજમેન્ટ જબરજસ્ત હતું. તેમનું મેનેજમેન્ટ બોમ્બેથી થતું, પરંતુ એક તકને પેસ્તનજી અદરુજી દલાલ પારખી લેતા. તેમણે નક્કી કર્યું, મારે ટોચે જવું છે. બ્રિટિશરો સાથે તેમને સરસ સંબંધો, એટલે તેમણે રેલવે અને બ્રિટિશરોને સાધ્યા. હાલ પોલ્સન રોડ પર મૌલાના મેન્શન છે, ત્યાંથી લઈ અબ્દુલભાઈની મચ્છીની દુકાન અને પછીની 2 નાની દુકાનો, ત્યાં સુધી તેમનો ડેપો હતો. આ ડેપોની અંદર રેલવે લાઈન નાખેલી હતી. તેમનું એક સ્પેશિયલ એન્જિન હતું. આ એન્જિનને ત્યારે પાવર એન્જિન કે. ત્યાં એક નાનકડું ચક્રડું કે જે એન્જિનને ગોળ ફેરવી આપે, એન્જિનની દિશા બદલી આપે. પોલ્સન ડેરીની અંદર પ્રવેશો એટલે પોસ્તનજીનું પ્યોર તાંબાનું અને પિત્તળનું બનેલું એક વિશાળ કાય પૂતળું હતું. પોલ્સનની અંદર એક વિશાળ ચીમની હતી. એવું કહેવાય છે કે ગામડીના હીરીબેન એક ધજા અને નારિયેળ લેવા એ ચીમની ઉપર ચડ્યા હતા. ધજા તેઓ લઈ શક્યા અને નીચે આવ્યા. પેસેન્જીએ તેના માટે ₹11 ઇનામ રાખ્યું હતું. તે હીરીબેન નાનજીભાઈ પરમાર નામની એક મજૂર મહિલા જીતી હતી. તેમણે ત્યારે લોકોને કહ્યું હતું, પેટલાદ અને નડિયાદની મિલ આ ચીમની ઉપરથી દેખાય છે. આ ચીમની એટલી વિશાળ હતી કે ચારે બાજુ તમે જોઈ શકો. જોકે કોઈ તેની ઉપર ચડવાની હિંમત કરતા નહોતા. હીરીબેન પછી કોઈ તેની ઉપર ચડ્યા નહોતા. પોલ્સનની અંદર સૌથી વધુ ફેમસ હતું તેનું બટર. પેસ્ટનજીએ બ્રિટિશરોને ભાવે તેવું વાસી ક્રીમ, જેને શુદ્ધ કરી અને તેમાંથી બટર બનાવતા, તેની અંદર સોલ્ટ નાખતા, જેના કારણે એ એકદમ ટેસ્ટી બનતું. તેમણે બટરને દેશભરમાં ફેલાવવા માટે સૌથી પહેલા કૂપનની પ્રથા લાવ્યા. તેઓ માખણના રેપરની અંદર એક કૂપન રાખતા અને એ કૂપન લઈને જે જાય તેને હોમ એપ્લાયન્સીસના સાધનો મળતા. આપણે ત્યાં લાભકારક યોજના ભારતભરમાં જો પ્રથમ આવી હોય તો તે પેસ્ટનજી યાની કે પોલ્સનના માલિક લાવ્યા હતા. 43 વર્ષની ઉંમરમાં તેમણે આ સાહસ કર્યું હતું અને તેમની ટ્રીક સફળ થઈ. પોલ્સન ખેડા જિલ્લામાં નહીં, સમગ્ર દેશમાં લાડલું બની ગયું. તેમની પોલ્સન ગર્લ આખા દેશમાં ફેલાઈ ગઈ. તેમણે સૌ પ્રથમ ભારતમાં તમામ મિલિટરીના જે થાણા હતા ત્યાં પોલ્સનનું બટર પહોંચે તેની વ્યવસ્થા ગોઠવી. ખેડા જિલ્લાના 900 ગામમાંથી ગેલ્વેનાઇઝના કેનમાં દૂધ આવતું. ગેલ્વેનાઇઝનું જે પતરું છે તેમાં ક્યારેય કાટ ના આવે, તેનાથી જ કેન બનતા. જ્યાં સગવડ નહોતી ત્યાંથી ગાળામાં દૂધ આવતું. જ્યાં ટ્રેન હતી ત્યાં ટ્રેનમાં લોકો ડબ્બા ભરવે અને પોલ્સનમાં લઈને આવે. તેવી પ્રથા ગોઠવવામાં આવી હતી. વેપારીઓ ગામે ગામ ઊભા કર્યા. તેઓ દૂધ એકત્ર કરે અને પોતાની રીતે પોલ્સનને મોકલે. ઘણી વખત પોલ્સનના વાહનો જાય અને લઈને આવે. આમ એક જબરજસ્ત મોડલ તેમણે ઊભું કર્યું અને પોલ્સનને દૂધથી છલકાતી કરી દીધી. મૌલાના મેન્શન છે ત્યાં આગળ તેમનો આઉટલેટ હતો. છૂટક દૂધ, ઘી,
પોલ્સન બટર અને ચીઝ ત્યાંથી મળતી. પોલ્સન ચીઝ મુંબઈમાં બનાવતી. સૌ પ્રથમ તેમનો કારોબાર કોફીનો હતો, પછી તેઓ બટરમાં આવ્યા અને એવું ચાલ્યા કે બ્રિટિશ અને અમેરિકન લશ્કરના જવાનો માત્ર તેને જ માનતા. તેમને ત્યાં વરિયાવા કરીને જનરલ મેનેજર હતા. તેઓ ગામડી ધૂમ તલાવણીની બાજુમાં હાલ એક ખંડેર 4 મકાન છે, ત્યાં તેમને બંગલો કહેવાતો તેમનું પોલ્સન ફાર્મ હતું. ત્યાં તેઓ રહેતા. આણંદ પ્રેસની પાછળ કાંસ અને એક ધૂમનું નાળું. એ ધૂમ તળાવલીના નાળા નીચેથી તેમની જીપ જાય અને ઘરે આવે. બપોરે જમ્યા બાદ 2:30 વાગે તેઓ જીપમાં બેસે. જીપ ધૂમના નાળામાંથી નીકળી આણંદ પ્રેસને વળોટી હાલ જ્હોન પેટ્રિકની ચાલી છે ત્યાંથી આગળ વધે અને ફાટકેથી પોલ્સન ડેરીમાં જાય. આ તેમનો રોજનો રાજમાર્ગ હતું. વરિયાવા સાહેબ છેક સુધી આણંદમાં જ રહ્યા. ત્યારબાદ પોલ્સન બંધ થઈ એટલે તેઓ પોતાની પત્ની સાથે કૃષ્ણ હાઉસિંગ સોસાયટીમાં રહેતા હતા, જ્યાં ડોક્ટર વર્ગીસ કુરિયન નિયમિત પોતાની પત્ની મૌલીબેનને લઈને તેમને મળવા જતા હતા. વરિયાવા સાહેબ છેક સુધી આણંદમાં જ રહ્યા અને મૃત્યુ પણ અહીંયા જ પામ્યા. પોલ્સનનું એક ચક્રી શાસન એટલું જબરજસ્ત હતું. તેની અંદર મહિલાઓ અને પુરુષો મોટા પ્રમાણમાં કામ કરતા. તેમના કોલસા બહારથી આવતા અને આઉટલેટ એટલે કે મૌલાના મેન્શનની પાછળ એક તેમનો ડેપો હતો, ત્યાં ઠલવાતા. દૂધની ટેન્કરો ત્યાં તૈયાર રહેતી. બધું દૂધ ટ્રક મારફતે તેમાં જતું. ટેન્કરોમાં દૂધ ભરાય અને એ ટેન્કર દરરોજ મુંબઈ જાય, દરરોજ કલકત્તા જાય અને બીજા જે પણ શહેરોમાં મોકલવાનું હોય ત્યાં જાય. આમ પેસ્ટનજી અદરુજી દલાલે આણંદને દૂધની રાજધાની બનાવી હતી. જોકે એવું કહેવાય છે કે ખેડૂતોને તે વખતે પોષણક્ષમ ભાવો મળતા નહોતા. વેપારીઓ પોતાની મનમાની મુજબ દૂધ ખરીદતા હતા, એકત્ર કરતા હતા અને વેપારીઓને કારણે એમને જ લાભ થતો, ખેડૂતોને કોઈ લાભ થતો નહોતો. આ વાત ત્રિભુવનદાસ પટેલને ખબર પડી અને તેમણે આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલને રજૂઆત કરી અને તેમણે નક્કી કર્યું આ જ મોડલથી આપણે કેમ સહકારી ડેરી ઊભી ના કરી શકીએ. અને એ વખતે ત્રિભુવનદાસને તેમનો અર્જુન મળ્યો. નામ તેમનું વર્ગીસ કુરિયન. ડોક્ટર વર્ગીસ કુરિયન 1 વર્ષ માટે આવ્યા હતા, પરંતુ ત્રિભુવનદાસને કારણે તેઓ રોકાઈ ગયા. તેમણે પોલ્સન મોડલનો બરોબર અભ્યાસ કર્યો. તેઓ વિદેશ ગયા, ત્યાંના યંત્રો તેમણે જોયા હતા. તેઓ ડેરી ફાર્મિંગ અંગે શીખેલા હતા, એન્જિનિયર થયેલા હતા, એટલે ઝડપથી તેઓ શીખી ગયા અને પોલ્સન મોડલ ઉપર જ તેમણે અમૂલની સ્થાપના કરી અને અમૂલને બરાબર વિશ્વના નકશા ઉપર લાવી દીધી. પેસ્ટનજી એદનજીએ આણંદને દૂધની રાજધાની બનાવી. ભારતભરમાં સૌ પ્રથમ અદ્યતન ડેરી જો સ્થપાઈ હોય તે આણંદમાં સ્થપાઈ અને એનું નામ એ પોલ્સન. આજે પણ લોકો કહે છે પોલ્સન ના મારીશ. પોલ્સનનું માખણ એટલું બધું ફેમસ હતું અને એટલે જ આ કહેવત પણ પડી ગઈ. લોકોને મસ્કરી કરવી છે તો આ શબ્દ અત્યાર સુધી વપરાતો આવ્યો હતો અને આજે પણ વપરાય છે. કુરિયને આ જ થીમ અપનાવી. તેમણે દૂધ એકત્ર કરવા સહકારી મંડળીઓ સ્થપાવી. ત્રિભુવનદાસ આશીર્વાદ આપતા ગયા, મદદ કરતા ગયા અને અમૂલનું નામ બનતું ગયું. અમૂલનું માખણ પહેલા કોઈ ખાતું નહોતું. તેમણે જોયું કે પોલ્સને બગડેલી ક્રીમને સુધારવાની ટ્રીક શોધી નાખી છે, પણ આપણે તેવું કરવું નથી. તેમણે આ માટે એક સ્પેશિયલ કેમિકલ મંગાવ્યું બ્રિટનથી અને તેનો ઉપયોગ માખણમાં કરવા લાગ્યા. ઉપરાંત તેમણે સોલ્ટ અને પીળો કલર પણ ઉમેર્યો, જેથી અમૂલનું બટર કૂદકે ને ભૂસકે વધવા લાગ્યું. 1955માં તેમણે અમૂલ બ્રાન્ડ હેઠળ બટર ગર્લ પણ ઊભી કરી અને અમૂલને વિકસાવવાનું ચાલુ કરી દીધું. એક બાજુ અમૂલ વિકસતી ગઈ અને 1954થી પોલ્સનના પાટિયા ડાઉન થતા ગયા. છેલ્લે 1975માં પોલ્સન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ અને આજે ત્યાં વખારો છે, દુકાનો છે, કેટલાક મકાનો છે. અહેમદભાઈનું એક મકાન કે જ્યાં
પોલ્સનના માલિકો રહેતા. છેલ્લે તેમની દીકરી અને જમાઈ રહેતા, પરંતુ તેમણે 1975માં ધંધો બંધ કરી દીધો. ત્યારબાદ ઇફકોવાળા હોમિયોપેથિક કોલેજ ત્યાં શરૂ થઈ. 80માં તે લોકો પણ નીકળી ગયા અને આ જગ્યા પછી વેચાઈ ગઈ. આજે ત્યાં પોલ્સનનું નામો નિશાન નથી. બસ એટલું જ છે, અહીંયા પોલ્સન ડેરી હતી અને સામે તેનો આઉટલેટ હતો. આજે આટલું જ બચ્યું છે, બાકી બધું જ કાળની ગળતામાં ધકેલાઈ ગયું છે. જોકે તેમના દીકરી અને જમાઈએ પોલ્સન કોફી ઉપરાંત વનસ્પતિમાંથી બનાવવામાં આવતું ટનિન અર્ક અને ઔદ્યોગિક ચામડાના રસાયણોનું કારખાનું તેમનું ચાલે છે. તેમનું નામ હજુ ત્યાં ચાલે છે અને તેઓનું પરિવાર હજુ પણ એક મોટું પરિવાર છે. પોલ્સન ડેરીની અંદર કેશવભાઈ રેમનદાસ પટેલ, જેઓ સદનાપુરા ખાતે રહેતા, તેઓ તેના ચીફ સિક્યુરિટી હતા. છેક સુધી તેઓ સિક્યુરિટી રહ્યા. ડેરી બંધ થઈ એ સાથે તેમની નોકરી પણ